હેલો ફ્રેન્ડ્સ, હું છું સૌમ્યા, તમારી હોસ્ટ એન્ડ દોસ્ત. આવી ગઈ છું તમારો ફેવરેટ શો લઈને, અસ્મિતા મનોરંજન. ભાઈ, જસ્ટિન બીબરનું ભારતમાં થઈ ગયું છે આગમન, પણ શું રહેશે તેમનું હેક્ટિક શેડ્યુલ તે તો જોવું પડશે ને. તો સાથે જ જોઈશું હાફ ગર્લફ્રેન્ડ બની શ્રદ્ધા કપૂરના અનોખા અંદાજ અને કઈ ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ. ચાલો શરૂ કરીએ આપણી આજની અસ્મિતા મનોરંજનની સફર. ધૂમ, આંખે આ તમામ ચોરીના સબ્જેક્ટ પર આધારિત ફિલ્મ બાદ હવે રિતેશ દેશમુખ આવી રહ્યા છે બેંક ચોરી કરવા. જી હા, 2017માં કોમેડીનો તડકા સાથે થોડા એક્શન સીન્સ અને મસાલો લઈને આવી રહ્યા છે ફિલ્મ બેંક ચોર. ફિલ્મનું કેવું છે ટ્રેલર, ચાલો જોઈએ. बंधू आणि भगिनींनो, मी आहे तुमचा आपला खुशबूदार झागवाला बँक चोर GBMLR. गणपति बप्पा मोरया, लेट्स रॉक. मुझे लगता है कि आप लोग शायद गलत बैंक में आ गए हैं जी. क्यों? ये विकी डोनर वाला बैंक है? यहाँ सुनने में आ रहा है कि एक स्वामी, एक हाथी, एक घोड़ा बैंक में चोरी करने के लिए अंदर गए हैं. के अंदर न जाने क्या कर रहे होंगे. नो, सब लोग नौ के रूप में जाएंगे वास्तु के हिसाब से. तिजोरी का है. आज दीपक तिजोरी ने बड़ी हिचकी आ रही होंगी भाई. पांडुरंगा. मैं उसने तोड़ रहा था, वो जुड़ गई. अबे चू नहीं, जू जुड़ गई. अबे बहुत पुलिस आई है यार. क्रिमिनल्स की हड्डियां ही नहीं, उनकी हिम्मत तोड़ता हूं मैं. खान, अमजद खान. ओके टीम, दो लोग, एक इस तरफ से, एक इस तरफ से. दिस ऑपरेशन विल बी ओवर वेरी सून. बैंक के अंदर मेरा एक आदमी ऑलरेडी मौजूद है. ओ, मैं नहीं हूँ यार, मैं तो रैपर हूँ. लिप्स हैं तेरे लाल, काले हैं तेरे बाल, पहले आया अन्ना बाद में केजरीवाल. चुप पे टकले. एक और चोर, ये हो क्या रहा है? ये कोई मामूली सी बैंक रॉबरी नहीं, खेल कुछ और है. भाई, जब ये अमजद खान मारेगा ना, तो जो तेरा पिछवाड़ा है ना, ये इसे माइक्रोसॉफ्ट कर देगा, समझ गया? देवा वात्सव. अरे पोजीशन लो, पोजीशन लो. तो अमजद सर, हमसे बहुत बड़ी गलती हो गई. बस आप हमको यहाँ से बिना नुकसान पहुंचाए जाने दीजिए. दो लोग दिल्ली जाएंगे और एक चिंचपोकली. फरीदाबाद, गाजियाबाद. गाजियाबाद, फरीदाबाद. H143 सेक्टर 15 पिन कोड. अभी आधार कार्ड नहीं बना रहा हूँ मैं. बैंक चोर. ફાઇનલી જસ્ટિન બીબરની ટીમ ઇન્ડિયા પહોંચી ચૂકી છે. જી હા, મુંબઈમાં પોપ સિંગર જસ્ટિન બીબર સાથે લેન્ડ થઈ તેની પૂરી ટીમ 10th મેના લાઈવ પરફોર્મન્સ માટે તૈયાર. જસ્ટિન અને તેની ટીમ એરપોર્ટ પર ખૂબ ઉત્સાહી નજર આવી. તો ચાલો કન્સર્ટ ટુ કોફી વિથ કરણ જોહર સુધી શું છે જસ્ટિનના ખાસ પ્રોગ્રામ્સ તેની જોઈએ અમારી આ ખાસ રિપોર્ટ. ભારતમાં મોટી સંખ્યામાં છે જસ્ટિન બીબર્સના ફેન્સની સંખ્યા. 4000થી લઈને 76000 સુધી લાઈવ શો માટે ટિકિટ ખરીદવા માટે ફેન્સ મચાવી રહ્યા છે ધૂમ. વ્હાઇટ ફોક્સ ઇન્ડિયા આયોજિત મ્યુઝિક કોન્સર્ટમાં પાટીલ સ્ટેડિયમમાં ધૂમ મચાવશે. સૂત્રો અનુસાર જસ્ટિનની સુરક્ષા માટે 500 જેટલા પોલીસ અધિકારીઓને ડ્યુટી પર લગાવવામાં આવ્યા છે.
લાઈવ શોને લઈને કહેવાય છે કે કોન્સર્ટની ટિકિટ 76,000 સુધીની સૌથી મોંઘી ટિકિટ બનશે. જસ્ટિનના પરફોર્મન્સ માટે દેશની જનતા ફૂલ ટુ મસ્તીના મૂડમાં. માત્ર જનતા જ નહીં પણ બોલિવૂડના સેલેબ્સમાં પણ જોવા મળી રહી છે અનેરી દીવાનગી. આજકાલ બી ટાઉનમાં જસ્ટિનને લઈને શાહરૂખ સલમાન વચ્ચે તો માનો જાણે કે સ્પર્ધા ચાલી રહી છે. બંને સ્ટાર જસ્ટિન માટે પાર્ટી યોજવા માંગે છે કારણ કે કિંગ ખાનનો પુત્ર આર્યન જસ્ટિનનો મોટો ફેન છે. તો બીજી તરફ જસ્ટિનની સુરક્ષાની જવાબદારી સલમાનના બોડીગાર્ડ શેરાને અપાઈ છે. બીબરને ભારતમાં Z+ સિક્યોરિટી આપવામાં આવી. 10 મેના લાઈવ કોન્સર્ટને લઈને લોકોમાં એટલો ઉત્સાહ કે 76,000 સુધીની ટિકિટ ખરીદવા માટે પણ વિચાર નથી કરી રહ્યા. બસ લોકોને તો છે 10 મેના મ્યુઝિક કોન્સર્ટનો ઇંતજાર. જોકે જસ્ટિન બીબરના ફેન્સ માટે ગુડ ન્યૂઝ પણ છે. બીબર જલ્દી કોફી વિથ કરણના ચેટ શોમાં પણ જોવા મળી શકે છે. As long as you love me. So you really want to do this? As long as you love me. Yeah. As long as you love me. You're under pressure. 7 billion people in the world trying to fit in. Keep it together. Smile on your face even though your heart is frowning. But hey now, you're no good. We both know it's a cruel world. But I will take my chances. કોફી વિથ કરણ આમ તો તેની 5મી સિઝન પૂરી કરી ચૂક્યું છે પણ કરણ જોહર તેની 6ઠ્ઠી સિઝનનો શુભારંભ જસ્ટિન સાથે કરશે. આવું પહેલી વાર બનશે કે ભારતીય ચેટ શોમાં બીબર જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોની એન્ટ્રી થશે. આટલું જ નહીં, જસ્ટિનના લાઈવ શોને લઈને ઉત્સાહ વધારીએ તો 45,000 લોકો કોન્સર્ટમાં ભાગ લેશે. જસ્ટિન બીબર પર્પસ ટૂર અંતર્ગત ભારત આવે છે. 75,000 જેટલી મોંઘામાં મોંઘી ટિકિટ, 100 જેટલા ગરીબ બાળકોને ફ્રીમાં જોવા મળશે જસ્ટિનનો લાઈવ શો. What do you mean? Said you're running out of time. What do you mean? Oh, baby. Oh, what do you mean? Better make up your mind. What do you mean? રસપ્રદ કિસ્સો છે કે જસ્ટિને મુંબઈમાં એક ઓટો રિક્ષાવાળાને કોન્સર્ટની 75,000 વાળી ટિકિટ ફ્રીમાં આપી દીધી, જે કહેવાય છે કે જસ્ટિનનો બિગ ફેન છે. બીબરના પૂરા શેડ્યુલ પર એક ફટાફટ નજર કરીએ તો મુંબઈમાં જસ્ટિન બીબરનો શેડ્યુલ. બીબર 8 મેના ભારતમાં લેન્ડ કરી ચૂક્યા છે. 9 મે મુંબઈની જાણીતી અને લોકપ્રિય સ્થળોની કરશે મુલાકાત. જેકલિન ફર્નાન્ડીસ બીબરની કરશે મેજબાની અને મુંબઈની કરાવશે શેર. ગેટવે ઓફ ઇન્ડિયા, ઇસ્કોન ટેમ્પલ, ખરીદારી માટે કોલાબા કોઝવે બજાર અને બાંદ્રાના રસ્તાઓ પર ફરશે જસ્ટિન બીબર. 10 મે મુંબઈના પાટેલ સ્ટેડિયમમાં આપશે લાઈવ પરફોર્મન્સ. 11 અને 12 મે જસ્ટિન દિલ્હી, જયપુર અને આગ્રાની કરશે ખાસ મુલાકાત. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આમ તો જસ્ટિન બીબરના બિગ ફેન એટલા છે કે ગણ્યા ગણાય નહીં, પણ હા, બોલિવૂડમાં અભિનેત્રી દિશા પત્ની પણ છે જસ્ટિનની મોટી ફેન. જસ્ટિનની ભારત મુલાકાત પહેલા જ તેને જસ્ટિનના શોનું પ્રમોશન કર્યું હતું. તો બીજી તરફ બેબી ડોલ સની લિયોની પણ વિડીયો શેર કરીને જસ્ટિનને ડાન્સના સ્ટેપ્સ શીખવાડતી જોવા મળી. And I wanted to welcome you to Mumbai and welcome to India. There's only one piece of advice that I could give you, which is it's just a little dance move, okay? It's really easy. It's turn the light bulb, pet the dog. Turn the light bulb, pet the dog. Enjoy your time here.
હવે જોવું એ રહેશે કે 10 મે સાંજે લાઈવ મ્યુઝિક શોમાં જસ્ટિનની સુરક્ષાથી લઈને તેના ખાવા પીવાનું અને ફરવાનું કેવું ધ્યાન રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ ABP અસ્મિતા. હાફ ગર્લફ્રેન્ડ નામ જ એવું છે કે શું કહેવું. મિત્રથી વધુ અને ગર્લફ્રેન્ડથી થોડું કમ. જી હા, નામ ભલે હાફ ગર્લફ્રેન્ડ છે પણ બોયફ્રેન્ડ તો ફૂલ ઓન ડ્યુટી રહેશે. કારણ કે મોહિત સૂરી નિર્દેશિત ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું મેલોડિયસ સોંગ મેં ફિર ભી તુમકો ચાહુંગાને મળ્યા કરોડો વ્યૂઝ. તો શું છે ગીતની ખાસિયત અને કેવું છે ગીતનું મેકિંગ, ચાલો જોઈએ. तुम मेरे हो इस पल मेरे हो, कल शायद ये आलम न रहे, कुछ ऐसा हो तुम न रहो, कुछ ऐसा हो हम न रहे, ये रास्ते अलग हो जाए, चलते चलते हम खो जाए. मैं तुम्हारी गर्लफ्रेंड नहीं हूँ, पर I can be your half girlfriend. मैं फिर भी तुमको चाहूँगा, मैं फिर भी तुमको चाहूँगा. रोड ओवर देयर वाज बेटर. मोमेंट ये तो नहीं करना चाहिए था. शी इज राइडिंग द साइकिल एंड योर हां चाचा, यू स्विच द मोमेंट. योर राइडिंग द साइकिल एंड ही I love मैं फिर भी तुमको चाहूँगा. रेडी एंड एक्शन. पल भर तुम्हें जो ना सोचूं तो. वेरी नाइस, बेटर शॉट आल्सो, वेरी नाइस. चलो फटाफट टचअप्स करो, ऊपर भेजो कैमरा. आई थिंक सब ये गाना सुन के सोचेंगे कि यार ये लाइन हमने क्यों नहीं सोची. ओके रेडी रेडी. एक्शन पे ट्रैक करा. एक्शन. दिल से दिल का ये मेरे सनम जो कल. क्या बात है यार, मस्त शॉट दी तू यार. अगर ये फिल्म का टाइटल हाफ गर्लफ्रेंड नहीं होता तो यही टाइटल होता, मैं फिर भी तुमको चाहूंगा, बिकॉज इट सम्स अप द फिल्म इन वन लाइन, इट सम्स अप माय कैरेक्टर इन वन लाइन, इट सम्स अप द इमोशन इन वन लाइन. एक्शन. मैं तुमसे मिलने I mean it's so beautiful. मैं फिर भी तुमको चाहूँगा. No matter what happens, I will still love you. एक्शन. मैं फिर भी तुमको चाहूँगा. कुछ गाने होते हैं ना जो दिल को छू जाते हैं. अगर आपको स्टोरी नहीं भी पता है फिर भी आप ये गाना सुनोगे तो कहोगे यार क्या गाना है. नमस्ते करो, नमस्ते करो, नमस्ते करो. It's obviously the best song in the album in terms of music, singing, emotions. ऐसे ज़रूरी मुझको तुम. Keep looking at her. ऐसे हवाएं सांसों को, ऐसे तलाशूं मैं तुमको. उस सिचुएशन पे, उस मकाम पे आता है कहानी के जहाँ पे you realize that this boy can never stop loving her. And it's so one-sided and so not selfish of him because he doesn't expect anything in return. Just those moments are enough for him. Just the fact that वो एक ही कमरे में, एक ही सिचुएशन में, एक ही दुनिया में उसके साथ है, उसके लिए वही काफी है. मैं फिर भी तुमको चाहूँगा, मैं फिर भी तुमको चाहूँगा. It's actually more complicated to find simplicity. It's easier to prop things up and make it energetic and make it loud and make it, typical. It's difficult to drown out the noises and just rely on absolute power of melody and lyrics. And it's just phenomenal. Mohit Suri, you're a genius. Again. Don't drop the shot. It goes to last mark, then comes back again after the take. Roll cameras. Sound. Very nice. I like this. અસ્મિતા મનોરંજનની સફરમાં હજી પણ કરવાની છે ઘણી બધી ખટી મીઠી ગપશપ. બટ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
શો અસ્મિતા મનોરંજન. ભાઈ આજકાલ તો બી ટાઉનમાં લાગી રહ્યો છે કે ચાલી રહ્યો છે પેચઅપનો ટાઈમ. જુઓ ને, એક તરફ ઋતિક રોશન કરી રહ્યા છે પોતાની એક્સ વાઇફ અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ, તો બીજી તરફ સિલ્વર સ્ક્રીનના કેપ્ટન પી રહ્યા છે હોટ કોફી, અને એ પણ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સાથે. ચેક ઇટ આઉટ. શું ફરી એક થઈ રહ્યા છે સુશાંત અને અંકિતા? શું બંને આવી રહ્યા છે એકબીજાની નજીક? જી હા, લેટેસ્ટ ખબરોનું માનીએ તો સિલ્વર સ્ક્રીનના કેપ્ટન કુલ સુશાંત સિંહ રાજપૂત તેની પ્રેઝન્ટ રૂમર ગર્લફ્રેન્ડને છોડીને એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા તરફ ફરી પાછા ફર્યા હોય તેવું લાગી રહ્યા છે, કારણ કે બંને કોફી ડેટ પર સાથે સ્પોટ થયા. વેલ, બંને ટીવી કપલ્સના ફેન્સ માટે તો આ ખુશખબરી જ છે. સુશાંત સિંહ અંકિતા સાથે કોફી ડેટ પર જોવા મળ્યા, કારણ કે 1 વર્ષ પહેલા જ બંનેનું બ્રેકઅપ થવાના સમાચાર હતા, અને ફરી બંને એક સાથે કોફી ડેટ પર જોવા મળી રહ્યા છે. मिले तो मिल गया ये जहां तुम मिले तो हर पल है नया तुम मिले तो सबसे है फासिला. મુંબઈના એક કોફી શોપમાં બંને એક સાથે સ્પોટ કરવામાં આવ્યા. શું બંને સ્ટાર કોઈ કામના પ્રોજેક્ટને લઈને મળ્યા હતા, કે પછી કઈ હતું પર્સનલ રીઝન, કે પછી શું સુશાંતનો આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ છે? જે પણ હોય, પવિત્ર રિશ્તા ફેમ સુશાંત અંકિતાની જોડી લોકોને કાફી પસંદ છે. પણ અંકિતા સાથેના બ્રેકઅપ બાદ સુશાંત તેની રાબતાની કો એક્ટ્રેસ કૃતિ સનન સાથે પણ ડેટ કરી રહ્યાના સમાચાર હતા. બંનેના રિલેશનશિપની ચર્ચા તો ફિલ્મી ગલિયારોમાં પણ ખૂબ ચાલી, પરંતુ આ ફેર કેટલું લોંગ લાસ્ટિંગ છે તે કહેવું થોડું મુશ્કેલ છે. હા, બંનેની રાબતા ફિલ્મમાં કેમેસ્ટ્રી ઘણી સારી નજર આવી રહી છે. હવે જોવું રહેશે કે સિલ્વર સ્ક્રીનની કેમેસ્ટ્રી રિયલ સ્ક્રીન પર કેટલી જામી શકે છે. રિપોર્ટ એબીપી અસ્મિતા. જો તમે ગાર્ડિયન્સ ઓફ ગેલેક્સી 1 જોઈ હશે તો તમને યાદ હશે ફિલ્મના તમામ કેરેક્ટરની ટોળકીએ મળીને બ્રહ્માંડને બચાવ્યું હતું, અને એ ટોળીના તમામ સદસ્યો હીરો બની આવ્યા હતા. તો ફિલ્મના બીજા ભાગમાં તમારી મુલાકાત બેબી ગ્રૂટ સાથે થશે. તો ચાલો જોઈએ ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી પાર્ટ 2 નો રિવ્યુ રિપોર્ટ. ફિલ્મની કહાની વિશે જો વાત કરીએ તો ઇમોશનલ લોચો જરા વધુ છે. યુદ્ધ બાદ સ્ટાર લોર્ડ એક રહસ્યમય વ્યક્તિ ઈગો એટલે કે કર્ટ રસેલ સાથે ટકરાય છે, જે તેને પોતાના પિતા બતાવે છે. There are 2 types of beings in the universe. ઈગો સ્ટાર લોર્ડને પોતાના ગ્રહ પર લઈ જાય છે અને ત્યાં તેના જન્મની કહાની સંભળાવે છે. ઈગોના ગ્રહ પર રહેનાર મેન્ટિસ એટલે કે પોપ ક્લેમેન્ટિફ એક એવા સિક્રેટનો ખુલાસો કરે છે જે તમામ લોકોના હોશ ઉડાવી દે છે. આ ઘટનાક્રમ સાથે ફિલ્મમાં ગેમોરા અને તેની બહેન નેબ્યુલા એટલે કે કેરન ગિલનની ટક્કર પણ નજર આવે છે. ગાર્ડિયન્સ ઓફ ગેલેક્સી 2માં જેટલી મહેનત પ્રેઝન્ટેશન પર કરી છે, તેટલી મહેનત જો કહાની પર કરી હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત. ફિલ્મના ટાઈમિંગ્સ વિશે વાત કરીએ તો રોકેટ અને ડ્રેક્સ જેવા કિરદારોની કોમેડી ટાઈમિંગ ફિલ્મનો વધુ સ્ટ્રોંગ પાર્ટ છે. ક્રિસ પ્રેટ કાફી હેન્ડસમ નજર આવે છે. જો સેલિન્ડા સાથેની તેની કેમેસ્ટ્રી ઘણી સારી બની છે. માઇકલ રૂકરનો રોલ થોડો ચોંકાવનારો છે. ઇન શોર્ટ, ફિલ્મનો પૂરો મામલો ફરીને ગ્રૂટ પર આવી અટકે છે, જે એક માસૂમ બાળક હોય છે. પિતાની જેમ ગ્રૂટને પણ 3 શબ્દો જ આવડતા હોય છે, જે છે આઈ એમ ગ્રૂટ, જેના દ્વારા તે પોતાનો ગુસ્સો, ઉત્સાહ, ભય વગેરે રજૂ કરતો રહે છે. Showtime, a-holes!
ગત ફિલ્મની જેમ પાર્ટ 2 માં પણ ગ્રૂટનો રોલ માટે વિન ડીઝલે પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ 16 અલગ અલગ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. 70s 80sના દાયકાનું મ્યુઝિક પણ તેની સાથે છે. એટલે કુલ મળીને જેમ્સ ગન નિર્દેશિત ફિલ્મ એકવાર તો જોવા જેવી ખરી, અને એમાં પણ ખાસ કરીને સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે તો ખરી જ. બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા. ટિન્સેલ ટાઉનની બધી જ ખબરો હવે જોઈશું એક સાથે મનો એક્સપ્રેસ પર. ઓપરેશન ખુકરી પર આધારિત કિંગ ખાનની આગામી ફિલ્મ વર્ષ 2000માં ભારતીય સેના અને વાયુસેના દ્વારા પશ્ચિમ આફ્રિકાના સિયેરા લિયોન જંગલમાં શરૂ થયું હતું. નવી દિલ્હીથી 120 જવાનોને ત્યાં બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં વિદ્રોહીએ તેમને બંદી બનાવ્યા હતા. ભારતીય સેના અને વાયુસેનાના જજ્બાને સલામ કરતી આ ફિલ્મનું શૂટિંગ આફ્રિકામાં થશે, જેના પર પ્રોડક્શન ટીમે કામ શરૂ કરી દીધું છે. રિતિક રોશન સાધારણ માણસો જીવન જીવી શકે તે માટે એક મલ્ટીપ્લેક્સ બનાવવા માંગે છે, જેમાં દિવ્યાંગો માટે સુવિધાઓ રખાશે. કાબિલ ફિલ્મમાં દિવ્યાંગનો રોલ નિભાવ્યા બાદ રિતિક દિવ્યાંગ લોકો માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે. મોહેંજો-દારોથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી પૂજા હેગડેની તસવીર આવી નજર. તુર્કીમાં વેકેશન માણ્યા બાદ પૂજા હેગડેએ કહ્યું કે તેને દર વર્ષ નવી જગ્યાઓમાં જવું ગમે છે. પૂજા હાલ તો અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મમાં બિઝી છે. શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ફરી એકવાર આવી ચર્ચામાં. મુંબઈના ફેમસ કિચન ગાર્ડનની બહાર નીકળતી આવી નજર. જાહ્નવી કપૂર જલ્દી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. બોની કપૂર અને શ્રીદેવીની દીકરી છે જાહ્નવી કપૂર. રાજકુમાર હિરાણી સંજય દત્તની બાયોપિકનું શૂટિંગ ન્યૂયોર્કમાં કરાશે. સંજય દત્તના રોલમાં રણવીર કપૂર અભિનય કરી રહ્યા છે. રાજકુમાર હિરાણીએ આ વાત એક બુક લોન્ચના કાર્યક્રમમાં શેર કરી. મુક્તિ ભવનને ન્યૂયોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ. રાષ્ટ્રીય પુરસ્કારમાં સ્પેશિયલ મેન્શનનો પુરસ્કાર મળ્યો હતો. નિર્માતા સંજય ભૂટિયાનીએ કહ્યું કે આ મળતી પ્રશંસા ઘણી મહત્વની છે, કારણ કે આ તેમની પહેલી અને સર્વશ્રેષ્ઠ ફિલ્મના રૂપમાં રજૂ થઈ. ફ્રેન્ડ્સ, આપણી અસ્મિતા મનોરંજનની સફરમાં અત્યારે બસ આટલું જ. બટ આપ જોતા રહો ABP અસ્મિતા. બાય બાય, કીપ સ્માઇલિંગ.